જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કાલનો ગોતું છું આવડવા, પણ આ કેને ચડાવી દીધું હોય છે? આવું બધું કોણ હશે ચડાવવા વાળું? મને તો લાગે છે મારા બાપુજીએ ચડાવી દીધું હોય છે. એ ચડાવી ગયા હું અહીં કણે. હું ન્યા ટીંગાસ આ તારો ડહો હરકવો હોય બટકણો ન્યા ટીંગાસથી ડાર બટક છે તો થઈ જાય ઢીંઠા વગરનો. કેદુનો આવડવા ગોતતો તો કોકે અહીં કણે ચડાવીને રાખી દીધું છે. બોલો. ઠેક મને તેમ કે તું અહીંયા ટીંગાસ. ના બાપા ના, કઈ બાજુ ગયા તા? આ રોદડું તગડવા ગઈ તે રોદડા તાર ફેન્સિંગ ઠેકીન માલિક વરવી આવે છે. બોલ. રોજડાનો ત્રાસ છે હો આપણી વાડીઓમાં. થઈ હું રહ લઈ ગયા છે રોજડા. થઈ હું હવે તો કાંઈક મુકાવા છે સબસ્ટેશન ને પછી છે ને ઝટકા મુકાવી દેવા છે એટલે ઝટકો લાગે ને વહી જાય. બસ ઈ કરવાની જરૂર છે. કાલ મારી વાડીમાં ભૂંદડું કરી ગયું તું. લ્યો, હે ગાજર ખાઈ ગયા બધાય. હા ઈ તો ખાઈ જાય ને મોર ઓલું મોઢામાં ડટો હોય આમાં ડટો કરતા જાય ને હાઈલા જાય લે મરી ગયા. કઈ હે વિડીયોમાં હે હું તમને શું કહું છું, તમને શું લાગે છે હેમાં ચૂંટણીમાં લાગે હું ઉજીમાં જ આવવાના જોન તું હવે જાવ ને? તઈ ઉજીમાં નો આવે તો નાથો બાપો આવશે. નાથિયા ને કોઈ નો જવાબ દે ન્યા નાથિયા પાસે છે કાઈ વ્યવહાર છે ને ક્યાંય ગામમાં હારું કોઈ દી બોલ્યો છે? બાકી ઉજીમાં જો આખા ગામની બાયુને હુવાડ ઉજીમાં કરી વગર રૂપિયે એટલે બાયુ તો ઉજીમાં જ મત દેવાની. હવે જાવ ને ઉજીમાં નો આવે. કા એને કેની હારે હારા હારી છે ગામમાં? આખા ગામની બાયુ અરે હારા હારી પછી ઓલી માસ્તરાણી અરે હારા હારી કેમ કે ઉજીમાં હાલતા ને ચાલતા બાલ મંદિરે જઈને ફૂખડી બનાવી આવે હે અને બધા અરે ઉજીમાં વ્યવહાર હારો. બાયુ હારે વ્યવહાર હારો છે, જણ હારે હારો નથી એનો. જણ અરે વ્યવહાર છે ઉજીમાં ને કેમ નથી? અમે તો કોઈ ઉજીમાં ને મત જ નથી દીધું. નાથા બાપાને જ મત દીધા છે. હે હા, અને જોજો ઈ જ સરપંચ થાય આપણા ગામના. લાગી 200 ની 200 ની. હું કહું ઉજીમાં આવે તારે મને 200 દેવાના. નાથા બાપા તમારે મને 200 દેવાના. ભલે હાલ. હા હારું, વાંધો નહીં. પાછો ફોન કરજો. હા તું મને ને ટીંગાવ આવે. અરે મૂકીને હવે જાવું જ છે. હે વિપલા કાકા કોણ છે? હું શું આવ ગગી. તી ઘરે કેમ તાળા માર્યા છે? માર કાકી કેમ ના ગયા? તાર કાકી ગઈ છે બાન ઘરે ગઈ છે. કા એમાં એવું મારે હાવું ને હમણાં શું ઓલા પગના હોજા ચડી જાય. હવે ડોસી બેઠી બેઠી કેર્યું દાબે, એના બાપ પાસે હોજા નો સડે. હાસી વાત છે. હવે તો જાજી ઉંમર થઈ ગઈ છે તો પછી તો તકલીફ પડે ને. હા, એટલે એનો ફોન આવ્યો હતો ને તો મેં આને કીધું જાને આવાને હોજા ઉતારી આવને થોડાક દવાખાને લઈ જાજે, કઈ ખારું થઈ જાય. તો કીધું હોત તો આયુર્વેદિક તેલ માર બાપા લઈ આવ્યા તા માર બા હાટુ. ઓલી ફેરે તાર ગેઢીમાં તેલ દીધું તું, હોજા તો ઉતરી ગયા. ત્યાંથી હોજા ઉતરીને પાછા બીજે સડ્યા હતા સમજ્યા. એટલે તાર ગેઢીમાં જે દવા દે ને એનું નામ જ ન લેતી મારી પાસે. એ તો કાઈ નહીં, એક તો વળી તમારું હારું કરીને માથે જતા તમારું સાંભળવાનું. હવે જે હોય ઈ મારી બાએ મને છે ને અહીંયા ઘીનું કેવા મોકલી હતી. હવે મારા કાકી તો છે નહીં તો ઘીનું શું થાય છે? હું મરી ગયો છું, નો જોખી દઉં ઘી. તો જોખી દઈ જો ને 3 કિલોનું કીધું છે. 3 કિલો? કાંઈ વાંધો નહીં, હું સાંજે ઘરે જાઉં ને એટલે 3 કિલો જોખીને તારી ઘરે દઈ જાય. બીજું શું હાલે છે? બીજું આપણા ગામમાં કઈ સમાચાર જડ્યા? સમાચાર તો જો ચૂંટણીનું હાલે છે ગામમાં. હા કઈ બાજુ તમે? કઈ બાજુ ઈ તો હવે ઠીક અમાર બાપાને ખબર, પણ મને આટલી ખબર પડે છે જો આ ગામની સરકારી નિશાળમાં હું ટીચર. હા, તું તો ટીચરમાં છો. તો મારે તો ગમે ઈ આવે, મને એમ છે રાજુ બાપા આવે ને તો વધારે સારું. ઈ આવે ને તો મારે એમ કેવું છે કે મારો પગાર થોડોક વધારે. એને ઓળખે છે કોઈ ગામમાં? કા આવડું છોકરું ઓળખતો નથી રાજ્યાને. તો કોને ઓળખે છે? એ રમણીકભાઈ સિવાય કોઈ નો આવે. હું તો લખી દઉં લાવ પરા કાગળ તો ઉપર. જોહી આપણે હાલો. એનું માન કેવડું ગામમાં એ ખબર તને પેલા? માન છે એમાં ક્યાં ના પાડું છું? આજ વર્ષોથી આવડું છોકરું હોય એને ઓળખે છે. ઈ વાત રાજ્યાને ઓળખે કોણ? પણ એમાં એવું છે કે જો રાજુ ડોહાનું કામકાજ કેવું છે, થોડોક સ્વભાવ શાંત છે. હા. અને તમે જે વાત કરી રમણીકભાઈનો સ્વભાવ થોડોક ગરમ છે. પછી દેખા જાય કે જે આવે આપણને શું કામ છે વિપલા કાકા. તારા ડોહા ગરમ માણા હોય ને એ જ સંસદમાં હાલે, કાઠા માણા નો હાલે. એ ખબર છે પેલા? દીકરી ગઈ ચૂંટણી આમ છે ને તેમ છે. એ મારે તો જો ગમે ઈ આવે, મારું તો કામ શું છે કે જો હું અહીંયા નિશાળમાં જે છોકરા ભણાવું છું ને એમાં મારો પગાર વધવો જોઈએ બસ. અને એમાં તમારે આખા ગામને મારો પક્ષ લેવાનો છે અત્યારથી કહી દઉં છું. હા શું કામ તારો પક્ષ અમે લઈ? અમારી મરજી ની વાત, અમારે મત કેને દેવો હોય.
તારે મને કઈ શીખામણ દેવાની જરૂર નથી. તું ટીચર છો, છોકરાઓને ભણાવ. તારે પગાર વધારવાથી કામ છે ને તો એ રમણીકભાઈ આવી જાય ને તો એને કહી દે તારો બમણો પગાર. પછી ક્યાં વાત રહી? હા, પણ મત એને દઈ દે. હા તો હાલો વાંધો નહીં, તમે જેમ કહો મેં દેવાનો છે ને. હા, અને છોકરાઓને સમજાવાય કે તમારા મમ્મી પપ્પાને કહીજો કે મતદાન છે તો રમણીકભાઈને મત આપે. કાઈ વાંધો નહીં, પછીનું બધું સેટિંગ તમે સમજી લેજો હો. ઈ તારે કાંઈ ઉપાધિ કરવાની જરૂર, બધું મારા હાથમાં જ છે. હા તો વાંધો નહીં હાલો. અને આમ જો હાંજે ભૂલતા નહીં 4:30 માર બાઈ કેરો ઘી લઈને ઘરે પોગી જાજો ને ચા પાણી પી જાજો. કાંઈ વાંધો ના, ઘી તારી ઘરે પોગી જાય. હા, તે આમાં રીંગણા આવાજ છે, બીજા નથી. એ કાસા છે ની રેવા દે, પાકી જાય ને હું ઘરે દઈ જઈશ. અધૂરિયા જીવના નહીં લઈને વઈ જાવ, રીંગણા તમારા નથી ખાવા મારે. પેટમાં દુખે કાસા ખાવ. એલા વિજુમાં આજ રિઝલ્ટ છે શું થાય? કાઈ નો થાય, થાવાનું હોય ઈ જ થાય. મારી ઉજી જ આવશે. હવે જાવ ને મારો નાથીઓ આવશે. તારા નાથિયાનું કાઈ નો આવે. હવે બે રહ્યો ને રાજુ ડોહો જ આવશે. તમે ખોટા દેકારા કરો માં, હેઠા બેહી જાવ. એ રમણીકભાઈ આવી ગયેલા જ પૈડા છે ભાઈ. ભાઈ રમણીકભાઈ ને હુવા દે ને, ખાટલે આવી ગયેલા પૈડા. ઉજી આવે તો તમને વાંધો છે? નાથીઓ આવશે. તાજા ખબર, તાજા ખબર, તાજા ખબર. શું છે સૂર્યા? છૂટાઈ ગયા. કોણ? રમણીકભાઈ. નાથીઓ. ઉજી. એલા બાપા વાંસવા તો દ્યો. વાહ, જોવો આ રહ્યો રાજુ બાપાનો ફોટો અને રાજુ બાપા જીતી ગયા. હું કહેતી હતી કે રાજુ ડોહા આવશે, રાજુ ડોહા આવશે. આ તને બહુ ભડ પડ્યો. ડોહાનો છોકરો કુંવારો છે, બેહી જાય ને ઘરમાં. તો હારું ને, હું સરકારી સ્કૂલની ટીચર ને સરપંચનો દીકરો. આંધળો. એલા આય સૂર્યા કેટલા મતે જીતો રાજ્યો ડોહો? ખાલી 3 મતે. જોયું ને, મેં ડોહાને ના પાડી હતી કે ડોહાને બીજા કોઈને મત ન દેતા, ઉજીને દેજો. આ તારો ડોહો મત દે આવ્યો છે. મેં મારા બાપુજીને ના પાડી હતી કે રાજ્ય ડોહો ન દેતા નાથા બાપાને દઈજો. નો હેંડા. મેં ચૂંટણીની આગલી રાતે મારા ગીસા ખાલી કરી નાખ્યા. પણ કેમ થયું ગણનું રમણીકભાઈનું? આ ટીસરી તને કીધું તું છોકરાને કહી દે કે એના મા બાપને કીએ કે આમાં મત દેજો. તું એને ફરી ગઈ છો. પણ મેં એક જ રાજુ ડોહાને મત દીધું હતું. છોકરાઓના હંધાએ મા બાપે તો રમણીકભાઈને મત આપ્યું. એ દૂધનું હે ને, દૂધની અંદર સાઈસનું ટીપું પડે, મેરવણમાં એક ટીપું કાપી. એમ જીતાવા માટે એક મત જ કાપી. બાકી વાલામોય તું એક નો દેવા ગઈ હોત, ડોહો નો ગયો ને તું નો ગયા હોત ને તો નો આવત. અરે રાજુ ડોહા આપણા ગામના હંધાએ કામ કરશે. બાપા ઉપાધિ કરો માની. એ હવે હું તમે ઉપાધિ કરો. હવે છૂટાઈ ગયા. હાલો. છૂટાઈ ગયા. હવે જેવો છે એવો હે, એને આપણે હારા વેણ તો કેવા પડશે ને કે હારું ને સુભેર છાન આન તેન. હા. હા, નો છૂટકે એને મુઆને કેવું પડશે. શુભેચ્છા પાઠવવી પડશે, અભિનંદન કેવા પડશે, નકર આપણા ગામના કામ નહીં કરે. હા, કામ તો એનો બાપે કરશે. જોજન આપણે હંધાઈને જાવું છે. હંતાઈ ન જાવું, જેને મળવું હોય એ હવે રીતે મળી લેજો. એ તમે જાઓ, મારું તો હાવ મૂડ ભાંગી ગયું. હાવ ઈ કઈ નથી કે યુદ્ધ જીતીને આવ્યો હતી, બધા એનું સ્વાગત કરવા જાય. હા પળો નો ખાવે. હાલો, મારે ઉજી રોતી છે, સાંજની તો રાખવી પડશે ને હું જઈ આવું. જાવ વિજુ ડોહી. ઉજી વાળા તેમાં. તમારે જે કરવું હોય કરો. હું જાઉં છું રાજુ બાપાને હાર પેલા. હા જાવ. અરે ટીસરી તું નીકળ. વિપુલ કાકા એમાં મારો કાઈ મારે વાંક તારી નહોતો. વાત નથી પર વઈ ગયા થી. આવો રાજુ બાપા, તમારું અમે સન્માન કરીશું. તમે હને બહુમતે જીતી ગયા છો. આભાર તમારા બધાનો આભાર. અને તમે મને મત દીધો ને, હવે જિંદગીમાં કોઈ દિવસ તમારું ખરાબ નહીં કરું. અને આપણા ગામનો, આપણા દેશનો વિકાસ થાય એમાં જ મારો રાજીપો રહેશે. જો રાજુ બાપા, અમારું તો એવું છે કેવું ગામ લોકોનું બધાયનું કે જો તમે આગળ આવ્યા છો તો કઈક આગળ વધારજો, કઈક કામ કરજો. દેશની સેવા કરવા માટે તો મેં આ ચૂંટણીનો જંગ લડ્યો છે. જો આ બધી વસ્તુ કેવી રાજુ બાપા કે એકલાથી કોઈ વસ્તુ ન થાય, આ બધાના સહયોગથી થયો છે. તો મત બધાય આપ્યો છે તો અમારું બધાનું કેવું એવું છે કે તમે છે ને કાંઈક ગામના કામ કરજો. પેલું કામ છે ને આપણી ગામની નિશાળ લઈને એને પાડીને જીસીબી મારીને અને હાઈ ક્લાસ નવી 10-15 માળની બનાવી દે ને તો છોકરા એવા ભણે તો આપણા ગામનું નામ રોશન થાય છે. તારી વાત સાચી છે, પણ સૂર્યા, હું જાજુ વિચાર કરું છું ને તો ઈ નિશાળ ન પડાય. બાકી જો કામ ચાલુ કરવું હોય ને તો હવે તો સત્તા મારા હાથમાં આવી ગઈ છે.
સીધા દિલ્હીમાં જઈ અને 500 કરોડ મજૂર કરાવી નાખું. પણ જો આપણા ગામની જે નિશાળ છે ને એ તો આપણી જૂની યાદી છે. આપણે એમાં ભણેલા છે. તારા બાપા એમાં ભણેલા, મારા બાપા એમાં ભણેલા, મારા દાદા એમાં ભણેલા, તારા દાદા એમાં ભણેલા, તો એમાં ભણેલો ને હું એમાં ભણેલો. એટલે આપણી જૂની યાદી કહેવાય. ઈ નિશાળને પડાય નહીં. અને છે ને હવે બીજું કાંઈક હું વિચારું છું. ઈ વાત સાચી કરી રાજુ બાપા. આપણી જૂની યાદો છે એ આપણા ગામમાં રહેવી તો જોઈ ને. એટલે જ કહું છું બતા, આમ જો કાંઈક હું સારું વિચારું છું ગામનું. હા સારું વિચારો, પણ હજી તમારે ક્યાંક સન્માન કરવા જવાનું હોય છે ને. હવે આખો દી ઈ જ હાલવાનું છે મારે તો. મરી ગયો દીઠે ડોરે ગમતો નથી તોય નો છૂટ કે હાર પહેરાવવો પડશે, કેમ કે મુવા પાસે કામ કરાવવાનું ને. નખો દે સરપંચ જ ઈ થયો છે. રાજુ બાપા ખૂબ ખૂબ તમને અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. બહુ રાજી થઈ રાજુ બાપા, આનંદનો પાર નથી. અને મેં તો સમાચાર સાંભળ્યા ને તરત મેં તો માતાજીની ઘરે લાપસી કરી નાખી કે રાજુ બાપા આવ્યા. અરે તમારા વૃદ્ધ માણસોના આશીર્વાદ જોઈ. અરે આશીર્વાદ છે. આમનમ રૈસા પૈસા રહ્યો, ગામના કામ કરો અને ગામની સેવા કરો. અને રાજુ બાપા મેં તો માનતા કરી હતી હા કે રાજુ બાપા આવે ને તો લાજ કાઢીને ચોટીલાનો ડુંગર ચડીશ. અરે વાહ વાહ બીજું માસી વાહ. મને તો એવું લાગે છે કે તમારા જેવા ગઈઢિયા બધાય છે ને એના આશીર્વાદથી જ હું ચૂંટણીમાં ચૂંટાણો. પણ મને ઈ ન સમજાણું કે તમે લાજ કાઢીને ચોટીલા જવાનું વિચાર્યું, એનું કારણ શું? જો રાજુ બાપા, ચોટીલા આપણા મલકમાં આવ્યું અને તમને બધાય પહેલેથી ઓળખે ને હવે તો ઠેક ઠેકાણે તમારા ફોટા લાગી ગયા. અને ટૂંક સમયમાં તો તમે દિલ્હીની ગાદીએ વહી જાઓ, કેમ કે તમે ઠેઠ દિલ્હીથી ચૂંટાઈ ગયા. તો ગામ આખામાં પ્રખ્યાત થઈ ગયા, આખા મલકમાં પ્રખ્યાત થઈ ગયા. ગામને એ ખબર છે કે હું તમારા ગામની. તો હું પગથિયા સડતી ઉઘાડા માથે તો લોકો મને હેરાન કરે, રાજુ બાપાની યાદી દેજો ને રાજુ બાપાને વધામણી દેજો ને. એટલે મેં કીધું ખલેલ ન પડે, લાજ કાઢીને સડીને ઉતરી આવું, માનતા પૂરી કરી આવું. અને એવું ઈ કે ને કે રાજુ બાપાના જાણીતા. મારા ફોટા પાડે આ ઉંમરે, પછી બધા આયરે મારા ફેસબુકમાં ને ઇન્સ્ટામાં ફોટા આવે. અને વળી કોક વળી મારી આઈડી ને ટેગ કરે વિધુડી ઓફિશિયલ, તો મારે એને મેન્શન કરવા નહીં. હાવ સાચી વાત છે બીજું માસી, તમારી હાવ સાચી વાત છે. પણ મેં તો એવું નક્કી કર્યું છે કે જ્યાંથી ચૂંટાણા ને એનું પેલા કલ્યાણ કરવું છે. જો તમારે કલ્યાણ કરવું જ હોય તો કલ્યાણમાં એક વાત એવી છે કે મોંઘવારી વધતી જાય વર માઠા પડે. હે તો હું એમ કહું છું કે કંઈક એવી યોજના કાઢો ને કે લાઇટ બિલ મફત થઈ જાય. સોલાર પ્લાન આપણા ગામમાં ખરાબા ઘણાય પડ્યા, એની માટે સોલાર પ્લાન નાખી દો ને તો આખા ગામને મફત બિલ થઈ જાય. તો સોલારની પ્લેટો આ ખરાબામાં બધે નખવી દો. અરે બીજું માસી, તમે વિચારીને કેવું વિચાર્યું. હવે સોલાર ફિટ કરવો એમાં શું, 500 કરોડનો પ્રોજેક્ટ મૂકું દિલ્હીમાં તો સવારે પાસ થઈ જાય. પણ હું એવું વિચારું છું હવે ગામમાં સોલાર ફિટ કરાવી અને વાવાઝોડું આવે અને સોલાર ઉડે તો કોઈના માથા કપાઈ જાય, કોઈના હાથ કપાઈ જાય, કોઈને લાગી જાય અને ખોટું ગામમાં નુકસાન થાય. અને એમાં ગામના માણા હોય, એમાં કોઈ આપણું હગું હોય, કોઈ વાલેહરી હોય, ખોટું નુકસાન થાય એના કરતા છે ને મેં એવું વિચાર્યું છે કાંઈ ખારું વિચારું. હા તો સારું લ્યો. ભલે ભલે, જય માતાજી. મરી ગયો સીધો મીંડો કાતરું મેલવા, પાછો કે કઈક સારું વિચારીશ. સારું નહીં વિચાર પણ નખો દે તું તારું વિચારીશ. ઓલા સાગરાએ કીધું તું કે 12:30 વાગે આવશે. 1 વાગે હજી નો આવ્યા રાજુ બાપા. એ રામ રામ રાજુ બાપા, રામ રામ. રામ 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 રામ. ખૂબ ખૂબ આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. ખોબલે ને ધોબલે તમે અમને મત આપ્યા. હા કોંગ્રેચ્યુલેશન, અભિનંદન, તમને શુભેચ્છા પાઠવીએ છીએ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. કેમ છે તબિયત પાણી? બસ આનંદ આનંદ. 4 દિવસથી આ રિઝલ્ટ નહોતું આવ્યું ને, હા. નીંદર નહોતી થતી, પણ આજ ગામમાં આટો મારી લઉં ને પછી 2 દિવસ સુઈ જાવ. વાહ વાહ, તમારો સ્વભાવ બહુ સારો છે. હા હા. મારે તમને એક વાત કરવાની હતી. બોલો ને બોલો ને. અમારા ઘરના તમને મત દઈને જીતાડ્યા જ છે, હા, હા. તો પછી તમારે અમારા કામે કરવા તો પડશે જ. અરે પ્રજાની સેવા કરવા માટે તો ચૂંટણીમાંથી હું ચૂંટાણો છું. હા તો મારો પ્રશ્ન છે, તમે મારો પ્રશ્ન સાંભળો. જો પૂછવાનું જ ન હોય, મારો પ્રશ્ન સાંભળો. જે કાંઈ તમને તકલીફ હોય હું નજીક આવું એટલે સીધું બોલી જવાનું. જો આ રોડ તમને દેખાય છે, સીધે સીધા આયલા જાવ, સીધે જોવામાં આયલા જાવ. જાવ હા હા હા. આખો રોડ બગડી ગયો છે, ખાડા ખબડા, જો ધૂળ પડી છે, ઈટુના ગડબા પડ્યા છે, આમાં ગાડીઓ નથી હાલતી સરપંચ બાપા.
અરે ભાઈ હું સર્વે કરતો જ આવું છું એટલે તો મેં આ રોડ લીધો, બાકી પાકા રોડે હલાય કે નહીં મારી ફોર્ચ્યુનર લઈને. હા એ તમે હાલી આકો. એટલે બધુંય મેં વિચારી લીધું છે, પણ એક તકલીફ છે. શેની તકલીફ? આ રોડ નહીં બને? સાંભળ મારી વાત, કેમ કે આપણા ગામના બધા એવા લખણ ખોટા છે ને, કોઈ ધીમી ગાડી તો હાંકતા નથી. હા અમુક એવા છે કે એની ગાડીમાં બ્રેક જ લાગતી નથી. હા અમુક એવા છે કે ઈ પીધા વગર હાંકતા નથી. હા અમુક એવા છે દેખાતું નથી પણ ચશ્મા કઢાવતા નથી. હા અને અમુક એવા છે ગાડી હાંકતા આવડે છે, બધું આવડે છે, પણ એની પાસે લાયસન્સ નથી. એ વાત 100% મુદ્દાની વાત છે. એટલે આ બધાના પ્રોબ્લેમ થી છે ને કાંઈક એક્સિડન્ટ થાય ને હા. તો નુકસાની થાય. એટલે મેં એવું વિચાર્યું છે આ રોડ નું પછી અને બીજું કાંઈક ગામનું સારું વિચારું. સારું સારું, તમે જે વિચારતા છો સારું વિચારતા છો. બીજું શું હોય એમાં? અમારે કહેવાનું કે આવે જ નહીં. જય માતાજી. જય માતા, જય માતાજી. આવજો ઘરે ચા પાણી પીવા હો. હા હજી ભેગા કરવા જોઈએ. લે રાજુભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આમ જોવો, મારે તમને ફૂલ ફૂલ વધામણી દેવી છે. જો માતાજી તમને સુખી રાખે, માતાજી તમને સ્વસ્થ રાખે, આમ નામ તમે દેશનો જાજો વિકાસ કરો અને ભારતની ગાદી ઉપર તમે જ બેહો. વાહ વાહ, તમારા જેવી દીકરીઓ બધાય મને બહુ સપોર્ટ કર્યો ને, એટલે હું ચૂંટણીમાં જીતી ગયો. અને તમારા આશીર્વાદ જ એવા છે ને, મને એવું લાગે છે કે મારી ગાડી કોઈ દિવસ પાછી નહીં પડે. નહીં પડવા દે, નહીં પડવા દે. હું તો ઠીક મારી જેટલી ગ્રુપમાં બેનપણી હતી ને, બધીને હારે લઈ આવી હતી તમને મત દેવા. રાજુભાઈ સાચું કહું ને તો મને તો બહુ બહુ આનંદ થયો કે તમે જીતી ગયા. મને ખબર જ હતી કે તમે જીતશો. વાહ, આભાર આભાર આભાર. એ ઉભા રહ્યો, ઉભા રહ્યો. હા? મેં મારા હાથેથી ફૂલનો હાર બનાવ્યો છે ને ફૂલનો હાર પહેરાવીને ભાઈ મારું તમારું સ્વાગત કરવું છે. લ્યો લઈ આવું. થોડીક વાર લઈ ગયો. આભાર આભાર. હવે રાજુભાઈ મારે તમારું ઈ કામ હતું. હા. જોવો રાજુભાઈ, તમને તો ખબર છે કે હું આ ગામની દીકરી છું અને આ ગામમાં પાણીની બહુ તાણ છે. કુવેથી હેલું હારી હારીને થાકી ગયા, સાચું કહું ને તો હવે મારું કહેવાનું એમ છે કે હવે તો તમે આ ગામના મેન થઈ ગયા, તો તમે છે ને આ ગામમાં એક ચોમાસું આવે ને એ પહેલા તળાવ ખોદાવી દો. જો બેટા, તળાવે ખોદાવી નાખું અને હું સરકારને કહું ને 1000 કરોડનો પ્રોજેક્ટ છે તો હવારે પાસે થઈ જાય, પણ તળાવ ખોદાવવામાં કાંઈ વાંધો નથી, નુકસાની જાજી છે. એમાં કેમ નુકસાની? જો આપણા ગામના છોકરા બધા અળવિતરા ને તોફાની, એટલે તળાવ જેવું ખોદાવું ને એવા કોઈ ઘરે નાય નહીં, સીધા તળાવમાં જઈને નાય. એમાં અમુક છોકરા ડૂબી જાય તો નુકસાની ગામને, અને તળાવમાં નાય અને માની લ્યો કે ડૂબે નહીં તોય ગંદુ પાણી માણસોને વાપરવાનું. અને અમુક બાયું એવી કે એને કોઈ જાતનું નોલેજ નથી, લુગડા ઘરે ન ધોવે, તળાવમાં ધોવે, પાણી ગંદુ થાય, નુકસાની ગામને. સાચું કે નહીં? એટલે છે ને મેં એવું વિચાર્યું છે કે ગામની નુકસાની ન થાય અને ગામનો વિકાસ થાય. હું પ્રોજેક્ટ તૈયાર કરું જ છું બેટા. હો, જય માતા. પણ રાજુભાઈ મારી વાત તો સાંભળો. અરે રે, આને તો રોકડો જવાબ દઈ દીધો. હવે એવું લાગે છે ગામમાં કઈક ખાય તો હારું, ન કે આને આ દી પેલું હારવાના. હાલો આ ફાર્મમાં કંઈક ફેરફાર કરવો પડશે, કેમ કે મોટા મોટા નેતાઓ આવશે તો મારે મીટિંગ તો કરવી પડશે ને સ્પેશિયલ. લે વિપુલ દાદા, તમે? હા, ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. સુખી રહ્યો ને કામ હારા કરતા રહ્યો. ઉભા રહ્યો, પેલા હા. મને બોલવા દ્યો. બોલો. તમારા બધાની દયાથી અને તમારી વડીલોની કૃપાથી હું આજ નેતા બની ગયો. આખી રાત કુમરા માર્યા તાર ચૂંટણી હતી ને તેદી. એક ઘર બાકી નથી રહેવા દીધું. ગીસાના કેટલાય વાઈપરા છે. મેં કીધું મત રાજ્યને જ દઈજો. અરે વાહ વાહ વિપુલ દાદા. ઘરના જણમાં તો ધ્યાન રાખવું પડે ને. હા, હા, હાર પેલે. આ મારો દીકરો સુખી રહે. હા અને દાદા, હા આવો ને આવો રાજીપો રાખો ને એટલે હજી હું આગળ વધીશ અને ગામનો એવો વિકાસ કરીશ, આ ગામને એક દિવસ છે ને દુબઈ જેવું બનાવી નાખીશ. મેં ગામનાને બધાયને ઈ જ ટપોર્યા હતા. હા. મેં કીધું મતદાન રાજ્યને જ કરજો, ઈ જ કામ કરશે ને ઈ જ સંસદમાં પડકારો મારી આગેવો જણ છે. અરે સાંભળો સાંભળો સાંભળો, એમ અવાજ કરો. હારું તું આવી ગયો. જો ગામના હે ને બધાય કામ હારા કરજે. એક કામ કરજે, શું? આ અમારે 4-5 ગઈઢિયાઓને જે તકલીફ છે ને,
આ ડબલા લઈને બાવરિયામ જવાની પેલા હે ને સંડાસ બાથરૂમ નું કરી દે, ઘરે ઘરે સંડાસ બાથરૂમ કરી દે, પછી એની જે ગટરની લાઈન હોય ને એ બારોબાર વોકરામાં કઢાય. આ કામ બે કરી દે ને એટલે રાજી આમ જો આશીર્વાદ બધાય ગઈઢાના મળશે તને. હવે મને વિચારવા દો. વિચારો. જો વિપુલ દાદા, હા બોલો. તમારો પોઈન્ટ સાચો છે હા કે ગામમાં પાયખાનું હોવું જોઈએ. હા હોવું જોઈએ. બરોબર. આખું ગામ ડબલા લઈને હવારમાં દોડતો હોય ત્યારે તો એવું લાગે કે ભારત ને અફઘાનિસ્તાન ની યુદ્ધ ચાલુ, જાણે ફાયરિંગ કેમ ચાલુ હોય. પણ એમાં એવું હોય હવારમાં દબાણા જેવું હોય, તું સમજી ગયો? એટલે છે ને મારો વિચાર એવો છે કે ગામમાં ને ગામમાં સંડાસ કરવું નથી, કેમ કે ગંદકી વધી જાય. અને તમે બીજી વાત કરો છો કે પાયખાનામાં ભૂંગરા નાખો અને બારોબાર જવા દો. હવે જવા દો, બરોબર વિપુલ હા. દાદા. હવે રસ્તામાં બારોબાર જાય આડું તમારું ઘર આવે કે નહીં? હા ઘર આવે. હવે ત્યાંથી ભૂંગરું નીકળે કે નહીં? નીકળે. હા માની લ્યો કે ભૂંગરું તૂટ્યું હા તૂટું. તો ગંદકી તમારા ઘર પાસે થઈ કે બીજે? પેલા ગંદકી તો અહીંયા ઈ તો પણ માણસ ને પાછું હંધાવી લેવાય ને. પણ હવે હંધાવતા વાર લાગે, ઈ પેલા તો આપણે હાજા માંદા થાય કે નહીં? ઓહો અને ત્યાંથી આગળ જાય તો ગામનો ચોરો આવે, બરોબર. હવે ત્યાંથી નીકળે, ન્યા તૂટ્યું, કોકનો પ્રસંગ હોય તઈ તો ઈ તારી વાત સમજવા જેવી છો. મારી કે ભૂંગરા તૂટે તઈ તો રેવાય નહીં. એટલે છે ને હા. વિકાસ કરવો જ છે ગામનો. મારા ધ્યાનમાં જ છે, કેમ કે તમે બધાએ જ મને મત દઈને આગળ લીધો છે. મારે તમારું જ ભલું કરવું જોઈએ ને. અને વિકાસ કરવામાં કાંઈ ન હોય, હું સીધું દિલ્હીમાં જઈને કહું કે 50,000 કરોડનો પ્રોજેક્ટ કરવો છે એટલે ફટ દઈને મારી દે શીખો. એમ પણ નિરાત રાખવી પડે. ગામનું સારું થવું જોઈએ અને વિકાસે થવો જોઈએ, બરોબર. ભલે જા. કાઈ વાંધો ને, ગમે તે કામ કરો જોઈ વિચારીને કરજો, પણ જય આ બાથરૂમ નું કરી નાખજો. ભલે ભલે. હો આ ફાર્મનો વિચારું છે. હાલ ને આરહુડીના પેટના અરે અહીંયા ઓલો ગયો રમજીડાને કેવા ગયો તો આખા ગામને કહી દીધું. બધાયને સાયકલ લઈને ઘરે ઘરે કહી દીધું. મને લાગે આપણી મોર નો પગી ગયો થારું. આજ બધી શોખવટ કરવી હો. ચોખ્ખે ચોખ્ખું કઈ દેવું કરવાનું શું થાય છે. હું આવ્યો છો તમે બધા અહીંયા? 2-5 જણાની વાઈટ છે ને આવવા દો પછી કેવું. કે હું તમાર ઉપાધિ કરો માં. વિપલા હા આ બધા તો પોગી લે ગયા. આવો આવો. અમારી મોર પગી ગયા તમે તો આવી જાય ને. અમે તો અરે અથરા લે કાઈ છે. કેટલો ટાઈમ થઈ ગયો તો હજી હાર નથી કાઢતા. હાર કાઢવાનું મન જ નથી થાતું, કેમ કે હારનો નશો જેવો છે ને, આમાં મને એમ લાગે કે હું માન સન્માન થી હેરો ભેરો સૌ. ઊભો થા. ઉભા થા. માન સન્માન ગયું તારું તેલ લેવા હે? અને ગામના કામ માંડ કરવા ન કર. આની જગ્યાએ ખાહડાના હાર હશે. આમ નો હોય, આમ નો હોય. કામ કરવાનું કઈ છે તે કે હું વિચારું છું. લ્યો અને આખા ગામમાં કોઈ જ્યારે સપોર્ટ નતો કરતો ને ત્યારે કાડલીનો પહેલો મત તમને હતો કે ના રાજુ બાપા આવશે તો કાઈક કરશે, પણ તમને ન હોય. તમે નક્કી ના કીધું તો ઉજીને મત દ્યો. મેં તને કીધું તું ને ઈ કામ હજી નથી થયું. મારો મગજ ગયો ને તો આના હારીએ ને તો ઠાઠડી ઉપર ચડાવીશું. એ હાલમાં હવે જીવડા પડી ગયા. જીવડા હવે હાલ નાખી દ્યો, નાખી. ચૂપ. તમે બધાએ બોલી લીધું? હજી બોલવાનું છે. ના ના, ઓલું કરવાથી આમ થાય, ઓલું કરવાથી આમ થાય તો હારું શું થાય ઈ તું કહી દે ડોહાઈ કે ગામનું ભલું કરવા હાટું તે હું વિચાર્યું છે. નિરાત રાખો અને રિસ્પેક્ટ થી વાત કરો. નહીં લે રિસ્પેક્ટ. રિસ્પેક્ટ ગઈ તેલ લેવા. હા રિસ્પેક્ટ રિસ્પેક્ટ રિસ્પેક્ટ. અને અમારા સવાલના જવાબ દ્યો. અમે પાણી ભરી ભરીને થાક્યા. એ મેં વિચારી લીધું છે કે મારે ગામનું ભલું કરવું છે, પણ તમે મને બોલવા દો તો બોલું નહીં. હું બોલે તારા બાપ ખેતરમાં રોદડા ગરી દે એટલે કીધું તું સોલાર મૂક તો અમે ઝટકા લાઈટો મૂકી દઈ તો રોદડાઓને ઝટકો લાગે ને વયા દે. તારા બાપ ઊભા મોલ ખૂંદી નાખે. સાંભળો ડબલા લાઈનમાં મારે પોગાતું નથી. સાંભળો. મેં તમારું બધાનું વિચારી લીધું છે. મારે હજી આગળ વધવાનું છે. હું ભલું કામ નહીં કરું તો આવતા વખતે કોઈ મને વોટ નહીં આપે. તો કઈ ખારું વિચાર ન કર. તારો ટાટિયો જાલીને હતા ત્યાંથી નહીં ઊંધેરે વેડે સડાઈ દેખું. સમજો, મેં એવું વિચાર્યું છે કે આપણા ગામની આજુબાજુમાં જેટલી ખરાબાની જમીન છે ને એ બધી લઈ લીધી છે. હા પછી અને એ ખરાબામાં બધી જગ્યાએ હેલિકોપ્ટર થી બાવરિયાના બી નાખ્યા છે.
બાવરિયાના બી ને બાવરિયા ઉગાડી શું કરવાના? બાવરિયા ઉગાડવા પડે કેમ કે શમશાનમાં લાકડા ઘટે છે. કાલ સવારે તમે મરી જાવ તો 12 વાસે નથી. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરજ ચાવલ. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.